નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બોર્ડની પરીક્ષાના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આપણે યામ ભૂમિતિ જે ગણિતનું ઇમ્પોર્ટન્ટ અને લગભગ 11 માર્ક્સની આજુબાજુનું ચેપ્ટર જેનું આપણે આજે રિવિઝન કરશું. તો આ બાજુ ધ્યાન આપજો. સૌપ્રથમ આપણે જોશું યામ ભૂમિતિની અંદર પહેલા તો આપણે 3 સૂત્રો યાદ કરવાના છે. આખું ચેપ્ટર એ 3 સૂત્રો પર ડિપેન્ડેડ છે. આ સૂત્રો છે એક અંતર સૂત્ર, વિભાજન બિંદુના યામ શોધવાનું સૂત્ર અને મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર. સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 7.1 એના અનુલક્ષીને એનું ઇન્ટ્રોડક્શન જોશું આજે અને એના આધારે આપણે 7.1 ના દરેક ક્વેશ્ચન ગણશું. તો આ બાજુ ધ્યાન આપજો. સૌપ્રથમ આપણે જોશું યામ ભૂમિતિની અંદર જે 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે આલેખના આધારે. તો યાદ રાખજો આ 4 ચરણનો કોઈ એક પ્રશ્ન પરીક્ષાની અંદર આવતો હોય છે. તો સૌપ્રથમ જ્યારે 4 ચરણની વાત કરીએ તો આપણે આને કહેશું એક્સ અક્ષ અને ઊભી રેખાને કહેશું આપણે વાય અક્ષ. એક્સ અક્ષ એટલે કે ક્ષિતિજને સમાંતર રેખા અને વાય અક્ષ એટલે કે શિરોલંબ રેખા. આને આપણે કહેશું ઉગમ બિંદુ, જેનો યામ અથવા તો ઉગમ બિંદુ એ હંમેશા 0 માપ ધરાવતું હોય. આ બાજુ જોશું આપણે પ્લસમાં, ધનમાં હોય 1 2 3 એ પ્રમાણે, આ બાજુ માઇનસમાં, એ જ રીતના વાય અક્ષ તરફ ઉપરની તરફ પ્લસમાં, નીચેની તરફ માઇનસમાં. તો આપણા કુલ 4 ચરણ બનતા હોય છે. તો આને કહેશું આપણે પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. આ 4 ચરણના પ્રથમ ચરણમાં વાત કરીએ, કોઈ બિંદુ આપણે પ્રથમ ચરણનું લઈએ તો યાદ રાખજો સૌ પ્રથમ હંમેશા એક્સ અક્ષ પરનું બિંદુ લેવાય, એટલે કે એક્સ યામ આપણે લેશું. તો સૌથી પહેલા હંમેશા એક્સ યામ જે કયું માપ ધરાવતું હોય છે પ્લસ, તો પ્લસ, અને વાય યામ એ કયું માપ ધરાવતું હોય છે પ્લસ. એટલે પ્રથમ ચરણના જે કોઈ બિંદુ મળવાના એ આપણને હંમેશા પ્લસ પ્લસ મળવાના. બીજા ચરણની વાત કરીએ તો સૌપ્રથમ એક્સ યામ પરથી આપણે લેશું, તો એક્સ અક્ષ પરથી એક્સ યામ લેશું એટલે કે આ માઇનસ દર્શાવશે, અને વાય અક્ષ પરથી લેશું વાય જે દર્શાવશે પ્લસ, એટલે કે બીજા ચરણનું જે બિંદુ મળવાનું એ માઇનસ પ્લસ હોવાનું. ત્રીજા ચરણની વાત કરીએ તો સૌપ્રથમ એક્સ અક્ષ પરનું બિંદુ લેશું, એક્સ અક્ષ પરનો યામ એટલે કે માઇનસમાં મળશે, અને વાય અક્ષ પર એ પણ માઇનસમાં મળશે, એટલે કે ત્રીજા ચરણનું જે કોઈ બિંદુ હશે એ માઇનસ માઇનસ હશે. અને ચોથા ચરણની વાત કરીએ તો ચોથા ચરણમાં સૌપ્રથમ એક્સ અક્ષ પરથી એક્સ યામ જેનું માપ હંમેશા પ્લસમાં હોય, અને વાય અક્ષ પરથી વાય યામ જેનું માપ હંમેશા માઇનસ. એટલે પ્રથમ ચરણ હશે જે પ્લસ પ્લસ હશે, બીજું ચરણ હોવાનું એ માઇનસ પ્લસ હોવાનું, ત્રીજું ચરણ એ માઇનસ માઇનસ હોવાનું, અને ચોથું ચરણ એ પ્લસ માઇનસ હોવાનું. યાદ રાખજો અહીં બે પ્રકારના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પરીક્ષાની અંદર હોય છે, બંનેમાંથી કોઈ એક ક્વેશ્ચન આવી જાય. પહેલું તો યાદ રાખજો જ્યારે કોઈ બિંદુ અથવા તો કોઈ આમ એક્સ અક્ષ પરનું હોય, કોઈ બિંદુ એક્સ અક્ષ પરનું હોય, એક્સ અક્ષ પર આવેલું હોય ત્યારે એનો વાય હંમેશા 0 થાય. કઈ રીતે? આ બાજુ ધ્યાન આપજો. જ્યારે એક્સ અક્ષ પર કોઈ આપણે ફોર એક્ઝામ્પલ આ 2 પર આપણે કોઈ એક બિંદુ લઈએ છે, તો આ બિંદુનો એક્સ યામ કેટલો થવાનો 2, જ્યારે આનો વાય યામ કેટલો થાય તો બસ એ વાય અક્ષનો જ્યાં છેદ છે તો એનો વાય યામ એટલે કે 0. તો યાદ રાખજો એક્સ અક્ષ પરના બિંદુનો વાય યામ હંમેશા 0 થાય. એક્સ અક્ષ પરના બિંદુનો વાય યામ હંમેશા 0 થાય. એ જ રીતના વાય અક્ષની વાત કરીએ તો વાય અક્ષ પર આપણે ગમે તે એક બિંદુ લઈ લઈએ, ફોર એક્ઝામ્પલ 3 ઉપર આપણે આ બિંદુ લઈએ, તો જ્યારે આ વાય અક્ષ પરના બિંદુનો એક્સ યામ શોધવો હોય તો આપણે એક્સ અક્ષને છેદવું પડશે, તો એક્સ અક્ષ બાજુ જશું તો અહીંયા આપણને ઉગમ બિંદુઓ મળશે. તો એક્સ યામ હંમેશા 0 થાય જ્યારે વાય યામ જે આપેલો છે એટલે કે 3. તો એ પણ યાદ રાખજો કે વાય અક્ષ પરના બિંદુનો એક્સ યામ હંમેશા 0 થાય. અને ત્રીજો એક કે ઉગમ બિંદુ હોય કોઈ તો ઉગમ બિંદુના યામ હંમેશા 0 0 થાય. આ ત્રણમાંથી કોઈ એક ક્વેશ્ચન પરીક્ષામાં આવી શકશે. હવે જોશું આપણે અંતરસૂત્ર. જે અંતરસૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે ખાસ કરીને સ્વાધ્યાય 7.1 માટે. આ અંતરસૂત્રની અંદર
આ રીતનું સૂત્ર હોય છે ab² બરાબર x1 - x2² પ્લસ y1 - y2², અથવા તમે આ રીતનું આ સૂત્રનો પણ યુઝ કરી શકો કે ab બરાબર વર્ગમૂળની અંદર x1 - x2² પ્લસ y1 - y2². આપણે 7.1 ના દરેક ક્વેશ્ચન આ સૂત્રનો ઉપયોગ કરીને ગણશું. આ પછી આપણે જોઈએ સમરેખ બિંદુ, જે પણ એના પરથી પણ એક બે ક્વેશ્ચન આવતા હોય છે, એટલે કે સમરેખ બિંદુ. તો સમરેખ બિંદુ કોને કહેવાય? તો યાદ રાખજો, જે બિંદુ કોઈ એક જ રેખા પર આવેલા હોય, ફોર એક્ઝામ્પલ આપણે એક રેખા લઈ લઈએ એ બી અને સી, આ પ્રમાણેની કોઈ રેખા હોય અને જેની અંદર એસી એટલું સીબી, એટલે કે એસી અને સીબી આ બંનેનું ટોટલ કરો, એટલે કે આ બેના માપનો જરા સરવાળો કરો, એસી અને સીબી ના માપનો સરવાળો અથવા તો બીસી નો સરવાળો કરો, એટલે કે એબી બરાબર થવું જોઈએ, એટલે કે એસી પ્લસ બીસી અથવા તો સીબી બરાબર એબી થવું જોઈએ, તો એને સમરેખ કહેવાશે. એટલે કે આપણે આ સૂત્રનો પણ એક ઉપયોગ કરવાના છીએ. આ પ્રમાણેના ક્વેશ્ચન સમરેખ બિંદુ વાળા ક્વેશ્ચન પણ 7.1 ના અંદર આવતા હોય છે. એ પછી જોઈશું આપણે ત્રિકોણના પ્રકાર. તો ત્રિકોણના અહીંયા કુલ 4 પ્રકાર જોવાના છે આપણે: સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ. 4 ત્રિકોણની પ્રકારની અંદર પહેલો પ્રકાર સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણની અંદર ત્રિકોણની ત્રણેય બાજુ કેવી હોય? સરખી હોય, એટલે કે ત્રિકોણની એક બાજુ AB એટલી જ ત્રિકોણની બીજી બાજુ BC અને એ જ રીતે ત્રિકોણની ત્રીજી બાજુ AC, એટલે કે AB બરાબર BC બરાબર AC થાય. સમદ્વિબાજુ ત્રિકોણ તો બે બાજુઓ સરખી હોય, ત્રીજી બાજુનું માપ અલગ હોય, એટલે કે જેટલું AB હશે એટલું જ માપ AC નું હશે, પણ આ AB અને AC નું જેટલું માપ હશે એના જેટલું BC નું માપ હશે, એટલે it does not is equal to AB બરાબર AC અને એના બરાબર નહીં BC. એ જ રીતે કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણની અંદર કર્ણ AC², એટલે કે કર્ણનો જે વર્ગ કરશું એના બરાબર સામે અને પાસેની બાજુ, એટલે કે AB² પ્લસ BC², એટલે કે AC² બરાબર AB² પ્લસ BC². હંમેશા કર્ણનું માપ બાકીની બે બાજુઓ કરતા મોટું હોય, એટલે કે વધારે હોય કર્ણ. એ જ રીતે વિષમ બાજુ. તો વિષમ બાજુ ત્રિકોણની અંદર ત્રિકોણની ત્રણેય બાજુના માપ કેવા હશે? જુદા જુદા, એટલે કે AB, BC અને AC ત્રણેયના માપ અલગ અલગ હોવાના. તો આ હતા ત્રિકોણના 4 પ્રકાર. હવે જોશું આપણે ચતુષ્કોણના પ્રકાર. તો ચતુષ્કોણના કુલ 4 પ્રકાર છે: ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણ. આ ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણના ક્વેશ્ચન પણ 7.1 ની અંદર આપણને જોવા મળે છે. તો આના પરથી પણ હશે ક્વેશ્ચન. તો જોઈએ પહેલા ચોરસ. તો ચોરસની અંદર ચારેય બાજુના માપ સરખા હોય. તો ચોરસની ચારેય બાજુના માપ સરખા હોય, એટલે કે AB બરાબર BC બરાબર CD બરાબર AD થશે. એ જ રીતે ચાર બાજુના માપ સરખા હોય અને સામસામેના બે વિકર્ણો, તો વિકર્ણોના માપ પણ ચોરસની અંદર સમાન હોય છે, એટલે કે વિકર્ણ AC બરાબર વિકર્ણ BD થાય. તો ચોરસની અંદર ચારેય બાજુના માપ સરખા હશે અને વિકર્ણોના માપ સરખા હશે. એ જ રીતે જોઈએ લંબચોરસ. તો લંબચોરસની અંદર યાદ રાખજો, સામસામેની બાજુઓના માપ સરખા હોય, એટલે કે AB હોય એટલું જ CD હોય, એટલે કે AB બરાબર CD. એ જ રીતના જેટલું AD હશે એટલું BC હશે, એટલે કે BC બરાબર AD. અને વિકર્ણ AC અને વિકર્ણ BD આ બંનેના માપ પણ સરખા હશે, એટલે કે AC બરાબર BD થાય. એ જ રીતના જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ એ જોવા જઈએ તો એક રીતે લંબચોરસના જેવું જ હોય છે, એની અંદર પણ એ સામસામેની બાજુઓ સરખી હોય. તો AD એટલું જ માપ BC, એ જ રીતના AB નું હશે એટલું CD, એટલે કે AB બરાબર CD. પરંતુ લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં ફરક ફક્ત એટલો જ છે કે આની અંદર વિકર્ણોના માપ સરખા મળતા હોય છે લંબચોરસમાં, જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર વિકર્ણના માપ બંને સરખા હોતા નથી. આ વિકર્ણમાં મોટું દેખાય છે, બંનેમાંથી કોઈ એક વિકર્ણ મોટું હોય છે, એક વિકર્ણનું માપ ઓછું હોય, એટલે કે AC અને BD આ બે વિકર્ણોના માપ સરખા હોતા નથી. હવે જોઈએ સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણ એ એક રીતે ચોરસ જેવું હોય છે. જેવી રીતે ચોરસની ચારેય બાજુના માપ સરખા હોય, એ જ રીતે સમબાજુ ચતુષ્કોણમાં પણ ચારેય બાજુના માપ સરખા હોય છે. AB બરાબર BC બરાબર CD બરાબર AD.
પરંતુ જોઈએ તો ચોરસની અંદર વિકર્ણના માપ સરખા હોય છે, જ્યારે સમબાજુ ચતુષ્કોણની અંદર વિકર્ણના માપ સરખા હોતા નથી. એટલે કે એસી અને વિકર્ણ બીડી ના માપ સરખા હોતા નથી. તો આ હતા ચતુષ્કોણના 4 પ્રકાર. બસ આટલું આપણા સ્વાધ્યાય 7.1 માટે જરૂરી છે. જો આટલું પરફેક્ટ હશે તમારા માટે તો સ્વાધ્યાય 7.1 એકદમ ઈઝી છે. બરાબર. તો હવે આના પછી જોશું આપણે સ્વાધ્યાય 7.1.